नाम मयी वाणी, राम नाम मयी कथा। राम नाम मया शब्दा, सो शब्दा सो क्यार था। राम नाम विना वाणी, राम नाम विना कथा। राम नाम विना शब्दा, सो शब्दा सो अकार था। રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે હનુમાન ચાલીસા કથાનું આયોજન કર્યું છે। કષ્ટભંજન દેવ એટલે હનુમાન દાદા, શક્તિ ભક્તિ અને સાહસ અને શ્રદ્ધાના દેવ એટલે હનુમાન દાદા। અજય વિશેષ સુંદરમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચિત્તરંજનમ સદેવ રામ મદ્વયમ। जटाकलाप शोभितं समस्त पापनाशकं स्वभक्त भीति भंजनं भजे राम मद्वयम्। રાજકોટના પટાંગણમાં પવિત્ર ધરતી ઉપર હનુમાનજી મહારાજની જે કથા થઈ રહી છે, ખૂબ સુંદર આયોજન છે અને ભગવાન જાણે હજુર હોય હનુમાનજી એવી પ્રતીતિ થઈ રહી છે। અહીંયા હાજર લોકોને જોઈ અને એટલી ખુશી થાય છે કે લોકોએ આજે રિયલમાં આપણી કથા તરીકે આને લીધી છે। રેસકોર્સના આંગણે હનુમાન ચાલીસા યુવા કથા જે ચાલી રહી છે એમાં તમામ યુવાધનને મારો ભાવપૂર્વક આગ્રહ છે કે વધારે निज स्वरूप बोधकं कृपाकरं भवापहं समं शिवं निरंजनं भजे राम मद्वयम्। सह प्रपंच कल्पितं ह्यनाम रूप बालाजी हनुमानजी महाराज कष्टभंजन देव सारंगपुर ना सौ युवान રાજકોટના ભક્તો વતી આ યુવા બાલાજી કથાનું આયોજન કર્યું છે। સમગ્ર રાજકોટ આ યુવા કથામાં ઉમટી રહ્યું છે અને કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ આ સમગ્ર રાજકોટવાસીઓના આ બાલાજી કથા સાંભળી દુઃખો દૂર કરે અને હનુમાનજી મહારાજ સહાય કરે એવી પ્રાર્થના। આ બાલાજી કથાના બધા જ સ્વયંસેવકો વ્યવસ્થાપકો ને ખૂબ ખૂબ શુભેચ્છા, ખૂબ ખૂબ અભિનંદન। निष्प्रपंच निर्विकल्प निर्मलं निरामयं चिदेक रूप संततं भजे राम मद्वयम्। ચાલીસા યુવા કથા જીવન પરિવર્તનની આંધી જ્યારે રાજકોટના આંગણે ફૂંકાવા માટે જઈ રહી છે। સ્વ પરિવર્તનથી લઈ અને જીવન પરિવર્તન જ્યારે આપણે સૌ કોઈને થવા માટેનું એક નવા જ કેડીને પંથારતી આ કથા એટલે કે રાજકોટમાં એક નવા જ સંયોગને લઈને આવનારી કથા છે। જ્યારે કથાના વક્તા પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી હરિપ્રકાશ દાસ સ્વામી જ્યારે કથાનું રસપાન કરાવે છે ને, ત્યારે કથાના રસપાનના માધ્યમથી આપણા સૌ કોઈને જીવનને પરિવર્તિત કરવાનું એ માધ્યમ બની રહ્યા છે। આમ પણ હનુમાનજી મહારાજ એટલે સ્વયં જીવતા જાગતા દેવ છે અને એટલા માટે તો હનુમાનજી મહારાજના જીવન ચરિત્રમાંથી આપણે સૌ કોઈ ડેડિકેશન, ડિસિઝન અને અનેક વસ્તુઓના ગુણ દાદાના જીવન ચરિત્રમાંથી આપણે સૌ કોઈ શીખ્યા છે। कष्टभंजन देव